શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 1નો ભાવાર્થ। આપણી પાસે જે છબી છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક અને તેના ભાવાર્થને દર્શાવે છે। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડવના પુત્રોએ શું કર્યું? ભાવાર્થ: મહાભારતના યુદ્ધની શરૂઆત આ શ્લોકથી થાય છે। અંધ રાજા ધૃતરાષ્ટ્ર, જે હસ્તિનાપુરમાં બેઠા છે, તેઓ યુદ્ધભૂમિનો વૃત્તાંત જાણવા ઉત્સુક છે। તેઓ સંજયને પૂછે છે, જેમને વેદવ્યાસજી દ્વારા દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી। ધૃતરાષ્ટ્ર અહીં ધર્મક્ષેત્ર શબ્દનો ઉપયોગ કરે છે, જે કુરુક્ષેત્રની પવિત્રતા દર્શાવે છે અને કદાચ તેમના મનમાં એક ભય પણ ઉત્પન્ન કરે છે કે આ પવિત્ર ભૂમિ પર તેમના પુત્રોના અધર્મનો પરાજય થઈ શકે છે। શ્લોકમાં તેઓ પહેલા મામકાહ, મારા પુત્રો શબ્દનો ઉપયોગ કરે છે અને પછી પાંડવાશ્ચ, પાંડુના પુત્રો શબ્દનો ઉપયોગ કરે છે, જે સ્પષ્ટપણે તેમનો પક્ષપાત અને પુત્રમોહ દર્શાવે છે। તેમનો પ્રશ્ન, કિમ અકુર્વત, શું કર્યું, તેમની ચિંતા અને યુદ્ધના પરિણામ વિશેની અનિશ્ચિતતા વ્યક્ત કરે છે।